5.2 ત્રીજા દાખલામાં આપણને વેચાણ 1000 ટનમાં આપેલું છે, જે વર્ગો થશે. કંપનીઓની સંખ્યા આપેલી છે, જે અહીંયા આવૃત્તિ F થશે. હવે આપણે બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક મેળવવાનો છે, એટલે કે ચતુર્થકો મેળવવા પડશે, જેના માટે આપણે સંચય આવૃત્તિ CFની જરૂર પડે છે. તો સૌથી પહેલાં તો અહીંયા 30 + 70 બરાબર 100 + 125, એટલે કે 225 + 100 325 + 40 365 + 20 385 + 15 400. કુલ અહીંયા 400 કંપનીઓનું વેચાણ આપેલું છે. હવે સૌથી પહેલાં આપણે પ્રથમ ચતુર્થક મેળવવા માટે Q1 વર્ગ મેળવીએ. તો Q1 વર્ગ બરાબર n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. હવે અહીંયા આપણે nની કિંમત છે 400, તો અહીંયા 400/4 એટલે કે 100, તો 100માં અવલોકનને સમાવતો વર્ગ થશે. હવે અહીંયા આપણે સંચય આવૃત્તિમાં જોઈએ તો 100 સંચય આવૃત્તિ છે, તેની સામે 20 થી 40 વર્ગ આપેલો છે, મતલબ કે અહીંયા Q1 વર્ગ 20 થી 40 થશે. હવે સૂત્ર મુજબ Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. અહીંયા આપણે કિંમત મૂકીએ. L એટલે કે Q1 વર્ગની નીચલી સીમા 20, n/4 અહીંયા 100 મળેલું છે. ત્યાર પછી Q1 વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 30, Q1 વર્ગની આવૃત્તિ 70, અને અહીંયા વર્ગ લંબાઈ 20 થી 40 એટલે કે 20ની વર્ગ લંબાઈ છે. 20 પ્લસ 100 માઇનસ 30 એટલે કે 70. ઉપર નીચેથી 70 કટ થઈ જશે, બાકી વધશે 20. 20 પ્લસ 20 એટલે કે 40, અને એકમ છે 1000 ટન. હવે આપણે મધ્યસ્થ મેળવીએ, જેના માટે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનને સમાવતો વર્ગ થશે. અહીંયા n બરાબર 400 છે, તો 400/2 એટલે કે 200માં અવલોકનને સમાવતો વર્ગ થશે. હવે અહીંયા આપણે સંચય આવૃત્તિમાં 200થી મોટી CF 225 છે, જેની સામેનો વર્ગ છે 40 થી 50, એટલે કે અહીંયા મધ્યસ્થ વર્ગ 40 થી 50 થશે. મધ્યસ્થના સૂત્ર મુજબ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. અહીંયા આપણે કિંમત મૂકીએ તો L એટલે કે મધ્યસ્થ વર્ગની નીચલી સીમા 40, n/2 બરાબર અહીંયા 200 મળેલા છે. CF એટલે કે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 100, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 125, અને મધ્યસ્થ વર્ગ 40 થી 50 એટલે કે અહીંયા 10ની વર્ગ લંબાઈ છે. હવે 200 માઇનસ 100 એટલે કે 100, 100 ગુણ્યા 10 એટલે કે 1000, 1000/125 બરાબર અહીંયા 8 મળશે. 40 + 8 એટલે કે 48, એકમ છે 1000 ટન. મધ્યસ્થ મળે છે 48,000 ટન. હવે ત્રીજો ચતુર્થક મેળવીએ. Q3 વર્ગ બરાબર 3n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. હવે અહીંયા આપણે
એનની કિંમત 400 લઈએ તો 400ના છેદમાં 4 એટલે કે 100, 100 ગુણ્યા 3 એટલે કે 300. તો અહીંયા થશે 300માં અવલોકનને સમાવતો વર્ગ. હવે આપણી સંચય આવૃત્તિમાં આપણે જોઈએ તો 300થી મોટી CF છે 325, જેની સામેનો વર્ગ છે 50થી 75, એટલે કે અહીંયા Q3 વર્ગ 50થી 75 થશે. તૃતીય ચતુર્થકના સૂત્ર પ્રમાણે L પ્લસ 3n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. કિંમત મૂકીએ તો L એટલે કે ત્રીજા ચતુર્થકનો જે વર્ગ છે એની નીચલી સીમા 50, 3n/4 બરાબર 300, Q3 વર્ગથી ઉપરના વર્ગની CF 225, Q3 વર્ગની આવૃત્તિ 50થી 75ની આવૃત્તિ 100 અને વર્ગ લંબાઈ 50થી 75 એટલે કે અહીંયા 25 વર્ગ લંબાઈ છે. 50 પ્લસ 300 માઇનસ 225 એટલે કે 75 અને અહીંયા 25 ગુણ્યા 4 100 એટલે કે અહીંયા 100. હવે 75 ભાગ્યા 4 કરીએ તો 18.75 મળે છે. તો 50 પ્લસ 18.75 બરાબર 68.75 હજાર ટન. હવે બાવલીની રીતે વિષમતા મેળવીએ. વિષમતાનું સૂત્ર છે Q3 પ્લસ Q1 માઇનસ 2m. અહીંયા ત્રીજો ચતુર્થક છે 68.75 પ્લસ Q1 એટલે કે પ્રથમ ચતુર્થક છે 40 માઇનસ 2m એટલે કે મધ્યસ્થ છે 48. અહીંયા ટોટલ કરતાં 108.75 મળે છે. માઇનસ 2 ગુણ્યા 48 કરીએ તો 96 થશે. બાદબાકી કરતાં 12.75 અને એકમ છે 1000 ટન. ત્યારબાદ આપણે વિષમતાંક મેળવીએ. વિષમતાંકનું સૂત્ર છે SK એટલે કે વિષમતા છેદમાં Q3 માઇનસ Q1. કિંમત મૂકીએ તો વિષમતા અહીંયા મળેલી છે 12.75, Q3 માઇનસ Q1 એટલે કે 68.75 માઇનસ 40. અહીંયા બાદબાકી કરતાં 28.75 મળે છે અને ભાગાકાર કરતાં મળશે 0.44. અહીંયા આપણે એકમ લખવાનો નથી. તો અહીંયા આપણે અર્થઘટન કરીએ તો વિષમતા ધન મળે છે. તો આપણે લખી શકીએ કે વિષમતાનો પ્રકાર ધન વિષમતા. વિભાગ A ની આપણે ચર્ચા કરીએ. અહીંયા વિભાગ A માં મોટાભાગના વિદ્યાર્થીઓ માત્ર જવાબ યાદ રાખતા હોય છે, પરંતુ અહીંયા આપણે જવાબના કારણોની ચર્ચા કરવાની છે. તો જ કોઈ પણ પ્રશ્ન જો બદલાવીને આંકડા બદલાવીને પૂછે તો પણ તમે લખી શકો. અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે, જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો એવા સંજોગોમાં આપણે મધ્યસ્થની મદદથી કાર્લ પિયર્સનના સૂત્રની મદદથી આપણે વિષમતા મેળવતા હોઈએ છીએ. આવા સંજોગોમાં વિષમતાનો વિસ્તાર શું હોય છે? નો જવાબ છે -3 થી +3 સુધી વિષમતાંકનો વિસ્તાર હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે, તો આવૃત્તિ વિતરણના મધ્યકનું મૂલ્ય કેટલું હશે? હવે આપણું જે વિષમતાનું સૂત્ર છે એ x બાર માઇનસ MO છે, એટલે કે મધ્યક માઇનસ બહુલક. હવે આ જવાબ ઋણ ક્યારે આવે? તો કે નાનામાંથી મોટી સંખ્યા બાદ કરો ત્યારે ઋણમાં જવાબ આવતો હોય છે.
મતલબ કે મધ્યકનું મૂલ્ય નાનું હોય અને બહુલકનું મૂલ્ય મોટું હોય તો જ આપણને આપણો જવાબ છે એ ઋણ મળતો હોય છે. અહીંયા સાચો વિકલ્પ શું છે એ આ લોજિકના આધારે તમારે નક્કી કરવાનું છે. ત્રીજા પ્રશ્નમાં તમને બે વિતરણના માપ આપેલા છે. વિતરણ એકની જો વાત કરીએ તો ત્યાં મધ્યક 44, મધ્યસ્થ 48 અને પ્રમાણિત વિચલન 20 આપેલું છે, જેના આધારે આપણે વિષમતાંક મેળવીએ 3x બાર માઇનસ m છેદમાં s. x બાર એટલે કે મધ્યક આપેલો છે 44, m એટલે કે મધ્યસ્થ આપેલો છે 48 અને પ્રમાણિત વિચલન છે 20. 44 માઇનસ 48 એટલે કે -4 ના છેદમાં 20. 4 ગુણ્યા 3 12, તો -12 ભાગ્યા 20 બરાબર -0.60 થશે. વિતરણ 2 ત્યાં આપણે વિષમતાંક જે મેળવવા માટે કિંમતો મૂકીએ તો 3x બાર માઇનસ m છેદમાં s, જ્યાં x બાર એટલે કે મધ્યક આપેલો છે 44, મધ્યસ્થ છે 50 અને પ્રમાણિત વિચલન છે 24. 44 માઇનસ 50 એટલે કે -6 છેદમાં 24. અહીંયા 3 અઠ્ઠા 24 માઇનસ 6 ભાગ્યા 8 કરીએ તો આપણો જવાબ આવશે 0.75. હવે આપણો પ્રશ્ન છે કે કયું વિતરણ વધુ વિષમતા ધરાવે છે. તો જે જવાબ 0થી વધારે નજીક હોય એ ઓછી વિષમતા ધરાવે છે. અહીંયા 60 અને 75 નિશાની જોવાની નથી. 60 અને 75 પૈકી 0થી વધારે નજીક કઈ કિંમત છે અથવા તો નાની કિંમત છે એ ઓછી વિષમતા ધરાવે છે. અહીંયા 0.60 નાની કિંમત છે તો એ ઓછી વિષમતા ધરાવે છે એમ કહેવાય. 0.75 મોટી કિંમત છે તો એ વધુ વિષમતા ધરાવે છે એમ કહેવાય. સાચો વિકલ્પ આ લોજિકના આધારે તમારે નક્કી કરવાનો છે. ચોથા વિકલ્પમાં 3 વિતરણ આપેલા છે. વિતરણ એ માટે પહેલાં આપણે વાત કરીએ તો વિતરણ એ માટે વિષમતા sk બરાબર x બાર માઇનસ mo. ત્યાં મધ્યક આપેલો છે 116 અને બહુલક આપેલો છે 100. જવાબ આવશે 16. વિતરણ બીની જો વાત કરીએ તો ત્યાં આપણને મધ્યક અને મધ્યસ્થ આપેલા છે એટલે સૂત્ર બદલાઈ જશે. મધ્યકનું મૂલ્ય છે 142.8 અને મધ્યસ્થ પણ છે 142.8. તો અહીંયા આપણે 3 ગુણ્યા 0 બરાબર 0 મળે છે. અને આપણે વિતરણ સી માટે જો વાત કરીએ તો ત્યાં પણ આપણને મધ્યક અને મધ્યસ્થ આપેલા છે. કિંમતો મૂકીએ તો 3 x બાર બરાબર આપેલા છે 192 અને m બરાબર 208. બાદબાકી કરીએ તો -16 મળે અને ગુણાકાર કરતાં -48 મળે છે. હવે એની વિષમતા છે 16 પ્લસ બીની વિષમતા છે 0 અને સીની વિષમતા -48, જેના આધારે સાચો વિકલ્પ તમારે નક્કી કરવાનો છે. પાંચમા પ્રશ્નમાં આપેલું છે કે એક આવૃત્તિ વિતરણમાં બહુલક MO એ મધ્યક કરતાં 2 વધારે છે. મધ્યક વત્તા 2 જેટલો છે બહુલક. હવે આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું હશે? હવે અહીંયા આપણે x બાર માંથી MO જે છે તેને સામે લઈ જઈએ તો માઇનસ થશે અને 2 છે તેને પણ બરાબરની સામેની સાઈડ લઈએ તો એ પણ માઇનસ થશે. તો 2 છે એ થઈ જશે -2 અને સામે થઈ જશે x બાર માઇનસ MO. હવે x બાર માઇનસ MO એટલે વિષમતાનું સૂત્ર થઈ ગયું. તો અહીંયા વિષમતાનો જવાબ આપણને મળેલ છે -2.
સાચો જવાબ ઓપ્શન પરથી નક્કી કરવાનો છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, જેમાં આપણને Q3 પ્લસ Q1 બરાબર 60 આપેલું છે અને M બરાબર 30 આપેલું છે. હવે આપણે બાઉલીનું જે સૂત્ર છે SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M. અહીંયા Q3 પ્લસ Q1ની કિંમત છે 60, Mની કિંમત છે 30. તો 60 માઇનસ 30 ગુણ્યા 2 60 બરાબર 0 મળે છે, જેના આધારે જવાબ નક્કી કરવાનો છે. સાતમો વિકલ્પ છે, જેમાં આપેલું છે કે એક અસમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક માઇનસ મધ્યસ્થ એટલે કે x બાર માઇનસ m એ મધ્યક માઇનસ બહુલક એટલે કે x બાર માઇનસ mo થી કેટલા ગણો થાય, આ પ્રશ્ન છે. હવે આપણી પાસે વિષમતાના બે સૂત્રો છે. એક સૂત્ર આપણું વિષમતાનું છે એ 3x બાર માઇનસ m, જ્યારે મધ્યસ્થની મદદથી વિષમતા મેળવીએ. બીજું સૂત્ર છે x બાર માઇનસ mo, જ્યારે આપણે બહુલકની મદદથી વિષમતા મેળવીએ. હવે અહીંયા આપણે 3 છે એ સામે ભાગાકારમાં લઈ જઈએ તો x બાર માઇનસ m બરાબર 1/3 x બાર માઇનસ mo થશે. તો મધ્યક માઇનસ મધ્યસ્થ એ મધ્યક માઇનસ બહુલકના કેટલા ગણા થાય છે, તો અહીંયા આપેલું જ છે. આઠમા પ્રશ્નમાં ઋણ વિષમ આવૃત્તિ વિતરણ માટે શું ખોટું છે એવો પ્રશ્ન છે. હવે ઋણ વિષમ આવૃત્તિ વિતરણનો જો આલેખ જોઈએ તો એ આ મુજબ હોય છે. એટલે કે અહીંયા મધ્યસ્થ, અહીંયા ત્રીજો ચતુર્થક અને અહીંયા પ્રથમ ચતુર્થક. મધ્યસ્થથી ત્રીજા ચતુર્થકનું મૂલ્ય ઓછું હોય અને મધ્યસ્થથી પહેલા ચતુર્થકનું મૂલ્ય વધારે હોય છે. તો આ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ છે. હવે તમારે ખોટું વિધાન મેળવવાનું છે. તો અહીંયા તમને ઓપ્શન ડીની અંદર જે આપેલું છે કે ત્રીજા ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર વધારે હોય, ખરેખર આ અંતર ઓછું હોય છે. નવમા પ્રશ્નમાં પૂછેલું છે કે સમમિત આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે. સમમિત આવૃત્તિ વિતરણ એટલે કે વિષમતા 0 હોય. તો વિષમતાનું સૂત્ર Q3 પ્લસ Q1 માઇનસ 2M બરાબર 0 થશે. હવે અહીંયા આપણે Q3ને કરતા બનાવીએ તો 2M સામે જશે એટલે પ્લસ થઈ જશે, અને Q1 સામે જતાં પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. તો Q3 બરાબર 2M માઇનસ Q1 થાય છે. 10મા પ્રશ્નમાં m માઇનસ x બાર બરાબર -1/2s આપેલું છે, જેના આધારે આપણે વિષમતાંક જેની કિંમત મેળવવાની છે. હવે અહીંયા આપણે જો ક્રમ બદલાવીએ તો x બાર માઇનસ છે, જેને આપણે પ્લસ કરી દઈએ, m પ્લસ છે જેને માઇનસ કરીએ, નિશાની બદલાવીએ છીએ તો સામે પણ નિશાની બદલશે, માઇનસના બદલે પ્લસ થઈ જશે. હવે એસને અહીંયા ગુણાકારમાંથી આપણે સામે ભાગાકારમાં લઈ આવીએ તો x બાર માઇનસ m ના છેદમાં s બરાબર 1/2 થશે. આપણું વિષમતાંકનું સૂત્ર છે 3x બાર માઇનસ m. તો અહીંયા આપણે અંશને 3 વડે ગુણીએ છીએ, સામે પણ અંશને 3 વડે ગુણવાના થશે. તો આપણો જવાબ થશે 3/2. 11મા પ્રશ્નમાં ઋણ વિષમ અને ધન વિષમ આવૃત્તિ વિતરણની વાત છે. હવે આ બંનેની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલકની જો આપણે વાત કરીએ તો ધન વિષમમાં મધ્યક સૌથી મોટો અને બહુલક સૌથી નાનો છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક એ ઉતરતા ક્રમમાં છે, જ્યારે ઋણ વિષમમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક ચડતા ક્રમમાં છે.
એટલે કે ઋણ વિષમમાં મધ્યક સૌથી નાનો છે અને બહુલક સૌથી મોટો છે. વિકલ્પ સાચો જે છે એ તમારે નક્કી કરવાનો છે. 12મા પ્રશ્નમાં xનો વિષમતાંક -0.99 છે અને yનો વિષમતાંક 0.90 છે. હવે આપણે વધુ કે ઓછી વિષમતા નક્કી કરવા માટે નિશાની અગત્યની હોતી નથી, માત્ર સંખ્યા અગત્યની હોય છે. તો નાની સંખ્યા એટલે ઓછી વિષમતા અને મોટી સંખ્યા એટલે વધુ વિષમતા. તો અહીંયા વિતરણ y માટે ઓછી વિષમતા થશે અને વિતરણ x માટે મોટી સંખ્યા છે તો વધુ વિષમતા થશે. 13મા પ્રશ્નમાં Q વિધાન ખોટું છે એવું આપેલું છે, તો ત્યાં વિધાન ડી ખોટું છે, કારણ કે ત્યાં આપેલું છે કે વિષમ આવૃત્તિ વિતરણમાં ખરેખર સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ બહુલકની બંને બાજુ સમાન હોય છે, પણ ખરેખર અહીંયા વિષમ નહીં પણ આ પ્રકારે સમમિત આવૃત્તિ વિતરણ હોય તો બહુલકની બંને બાજુ જે વિતરણ છે એ સમાન આવૃત્તિઓ વિતરિત થયેલી હોય છે. તો ત્યાં વિષમને બદલે સમમિત શબ્દ હોવો જોઈએ. તો ઓપ્શન ડી એ ખોટું વિધાન દર્શાવે છે. ત્યાર પછી 14મા પ્રશ્નમાં આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પૂછેલું છે, તો ત્યાં પણ બી ઓપ્શન છે એ સાચું વિધાન થશે. મધ્યસ્થથી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતના મૂલ્યો સમમિત આવૃત્તિ વિતરણમાં સમાન હોય છે. સમમિત આવૃત્તિ વિતરણ છે તેમાં મધ્યસ્થથી અંતિમ ચતુર્થકો એટલે કે પહેલો અને ત્રીજો ચતુર્થક એ એક સરખા અંતરે આવેલા હોય છે, માટે બીજું વિધાન એ સાચું બનશે.